તો જીસીએ પોર્ટલ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં એડમિશનનો મામલો પ્રવેશ પ્રક્રિયામાં બદલાતા નિયમોને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે। ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 21,000 વિદ્યાર્થીઓને જ હવે પસંદગી મુજબ એડમિશન મળી શકશે। હાલ તો 73,000થી પણ વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। યુનિવર્સિટીએ ચોઇસ પ્રેફરન્સ નક્કી કરવાનો નિર્ણય લીધો હતો અને હવે 21,000 જ વિદ્યાર્થીઓ ચોઇસ પરફોર્મન્સ છે, પ્રેફરન્સ છે તે આપી શક્યા છે। હવે ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓને જ પોતાની જે પસંદગી અનુસારની કોલેજ છે તેમાં એડમિશન મળી શકશે। તો સંવાદદાતા અપૂર્વ વધુ વિગતો સાથે લાઈવ જોડાશે। તે પહેલા આપણે તમામ તો સંવાદદાતા અપૂર્વ આપણી સાથે લાઈવ જોડાયા છે। અપૂર્વ, જે પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો એડમિશન પ્રક્રિયાનો સામે આવી રહ્યો છે, હવે એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે એડમિશન પ્રક્રિયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે હવે તેમાંથી અમુક જ વિદ્યાર્થીઓ છે જે પોતાની પસંદગી મુજબની કોલેજ પસંદ કરી શકશે અને તેમને એડમિશન મળી શકશે। જી ચોક્કસથી નેહા, વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં વારંવાર જે બદલાવ કરવામાં આવ્યો હતો તેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી છે તે હવે વધી છે। કારણ કે ગુજરાત યુનિવર્સિટીની જે એડમિશન લેવા માંગતા હતા તે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ ઉપર એડમિશન કરાવ્યું હતું, જેમાં 73,583 વિદ્યાર્થીઓ છે કે જેમને જીકાસ પોર્ટલ ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। પણ આ રજીસ્ટ્રેશન બાદ જીકાસ પોર્ટલ પર જ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ 25 જેટલી કોલેજ પસંદ કરવાની હતી અને આ 25 જેટલી કોલેજ પસંદ કર્યા બાદ માત્ર ગુજરાત યુનિવર્સિટી કોલેજ એવી હતી કે જેને આ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા બાદ ચોઇસ પ્રેફરન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે જે ચોઇસ પ્રેફરન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેના માટે યુનિવર્સિટીએ ના તો વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા, ન તો વિદ્યાર્થીઓને ચોઇસ પ્રેફરન્સ માટેની પ્રક્રિયા હાથ ધરવા માટેનો કોઈ જાણ કરી હતી। અને આ ચોઇસ પ્રેફરન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર 21,801 વિદ્યાર્થીઓ જ એવા છે કે જેમને ચોઇસ પ્રેફરન્સમાં કોલેજ પસંદ કરી છે, કે જેમાં એવું હતું કે જે વિદ્યાર્થીઓ નજીકની અથવા એમની મનપસંદ કોલેજમાં એડમિશન લેવા માંગે છે તે એમને નંબર મુજબ કોલેજ પસંદ કરવાની હતી। જે 25 કોલેજ અગાઉથી લોકોએ પસંદ કરી હતી તેનો કોઈ પણ નિર્ણય ન કરીને જે નવી કોલેજો છે તે પસંદ કરવાની હતી, જેમાં વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજમાં 1 નંબર 2 નંબર આપીને કોલેજ પસંદ કરી શકે ને તેના આધારે મેરિટ બાદ તે વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોલેજમાં એડમિશન મળવાનું હતું। પરંતુ યુનિવર્સિટીએ જે નિર્ણય લીધો તે નિર્ણયને બાદ વિદ્યાર્થીઓને ન તો કોઈ જાગૃત કર્યા, ન તો કોઈ માહિતી પહોંચાડવામાં આવી, તેના કારણે માત્ર 21,000 વિદ્યાર્થીઓ જ એવા છે કે જે આ ચોઇસ પ્રેફરન્સની પ્રક્રિયા કરી શક્યા અને પોતાની કોલેજ પસંદ કરી શક્યા। પરંતુ 50,000 વિદ્યાર્થીઓ જે એવા છે કે જેમને આ ચોઇસ પ્રેફરન્સની પ્રક્રિયામાં કોલેજો પસંદ ન કરીને હવે આ વિદ્યાર્થીઓ છે કે જેમને પોતાની પસંદગીની કોલેજમાં એડમિશન નહીં મળે। આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીની કોલેજો છે કે જેમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે, તેમાં આ વિદ્યાર્થીઓ 21,000 વિદ્યાર્થીઓ છે કે જેમને પસંદગીની કોલેજમાં એડમિશન મળશે અને બાકીના વિદ્યાર્થીઓ છે જે 50,000 વિદ્યાર્થીઓ જેમને પોતાની જે મનપસંદ કોલેજ હતી તેમાં એડમિશન નહીં મળે તેવી ચોક્કસથી કહી શકાય। બિલકુલ અપૂર્વ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। હાલ તો કોંગ્રેસ નેતા મનીષ દોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મનીષભાઈ, જે પ્રકારે હવે એડમિશન પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે જોઈ રહ્યા છે વારંવાર આપણે આ નિયમોમાં ફેરફાર કરવાને કારણે હવે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને હવે યુનિવર્સિટીના સત્તાધીશો પાસે તો કોઈ જવાબ જ નથી આને લઈને। નહીં, નિશ્ચિતપણે જીકાસની જે આખી વ્યવસ્થા હું આવકારું છું કે નવી કોઈ પદ્ધતિ આવે તો સારી વસ્તુ છે, પણ જે રીતે સરકારે એક તરફ જાહેરાત કરી, કોઈ પણ પ્રકારના આયોજન વિના, કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ કર્યા વિના પાયલોટ પ્રોજેક્ટની બદલે સંપૂર્ણપણે સોંપી દીધું। 15 યુનિવર્સિટી પહેલા સરકારે જાહેરાત કરી કે 15 યુનિવર્સિટી જોડા છે, 15 યુનિવર્સિટીમાંથી પહેલા 2 યુનિવર્સિટી બહાર નીકળી ગઈ। સરકાર હજી તો જાહેરાત કરીને બીજા દિવસે 2 યુનિવર્સિટી નીકળી જાય, પાછી સરકારે બીજી જાહેરાત કરી, અડધું ખાનું આપ્યું, કોઈ વિગત નહીં, કોઈ હેલ્થ સેન્ટરો નહીં, કોઈ પણ પ્રકારની માહિતી નહીં, ત્યાં બીજી યુનિવર્સિટીઓ બહાર નીકળી ગઈ। એટલે સરકાર એક તરફ કેન્દ્રીયકરણની વાત કરે, વ્યવસ્થા સુધારવાની વાત કરે, અને બીજી બાજુ વ્યવસ્થાના નામે અરાજકતા અને અંધાધૂંધી ઉભી થાય। ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ સમયસર, સરકારી ને ગ્રાન્ટેડમાં ઓછી ફીમાં,
એને મળવાપાત્ર લાભ આપવાને બદલે સરકારે જાણી જોઈને, હું જવાબદારીપૂર્વક વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે પોતાના મળતિયા ખાનગી યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ફી ઉઘરાવવાના લાયસન્સ આપ્યા છે લૂંટના. એના કારણે સામાન્ય અને ગરીબ ઘરનો છોકરો શિક્ષણથી વંચિત રહેવું, શિક્ષણથી સરકારીને ગ્રાન્ટેડ કોલેજોમાંથી એને અભ્યાસને મળવાની તક છે, એનાથી ફરજ જાય અને એને ખાનગી યુનિવર્સિટીમાં મજબૂરી થઈને દેખાદેખીમાં ઊંચી ફીમાં ભોગ બનવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ખુદ સરકારે કર્યું છે. આજે આપણી સામે જે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીની, અને એ તો જીકાસમાં પહેલા દિવસથી કોઈ ન નીતિ હતી ન નિયત હતી. જે વ્યવસ્થા કરી હતી તેમાં ઇન્ટેક નહોતી લખવામાં આવી, ફીના ધોરણો નહોતા લખવામાં આવ્યા, વ્યવસ્થા માટેની માર્ગદર્શન આપવા માટેની કોઈ હેલ્થ સેન્ટરો નહોતા, અને એના કારણે આજે પરિસ્થિતિ એટલી બધી વરસી ગઈ છે કે મોટાભાગની ખાનગી યુનિવર્સિટીએ પોતાની ઊંચી ફી લેનારા પોતાની કોલેજોમાં ફરીથી આજે બધું શક્યા, અને જેને સામાન્ય અને ગરીબ ઘરના છોકરાને જે નિયમ પ્રમાણે મળવાપાત્ર લાભ હતા સરકારીને ગ્રાન્ટેડના, એ લાભથી એવો વંચિત હોય તેવી સ્થિતિ નિર્માણ થયું છે. ગુજરાત યુનિવર્સિટીનો આજની જે ઘટના વીટીવીના માધ્યમથી સામે આવી છે એ વાસ્તવિકતા દેખાડે છે કે આ સમગ્ર વ્યવસ્થા પડી ભાંગી છે, અને એની માટે કોઈ આ જવાબદાર હોય તો ગુજરાતની શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ સીધી જવાબદાર છે. બિલકુલ મનીષભાઈ, પરંતુ કોઈ પણ નવી પ્રક્રિયા, કોઈ પણ નવો નિર્ણય લેવામાં આવે છે તો વિદ્યાર્થીઓને આ બાબતે પહેલા જાગૃત કેમ નથી કરવામાં આવતા? વારંવાર બેફામ મન ફાવે તેમ નિર્ણયો બદલી દેવામાં આવે છે. આખરે હવે જે આ 50,000 વિદ્યાર્થીઓ છે જેમનું એડમિશન પ્રક્રિયા નથી થઈ અથવા તો તેમની મનપસંદ કોલેજ તેમને નહીં મળી શકે, તો તેના પાછળ જવાબદાર કોણ? નિશ્ચિતપણે મેં પહેલા પણ કીધું કે સંપૂર્ણપણે કોઈ પણ વ્યવસ્થા નવી આવે એનું સ્વાગત કરીએ. આ રાજનીતિથી નહીં પણ ગુજરાતના વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે. સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકને શિક્ષણનો અધિકાર મળે, સૌનું બાળક ભણે અને આગળ વધે તો ગુજરાતની પ્રગતિ થાય. પણ કમનસીબે સરકાર માત્ર ડેટાના લૂંટ ચલાવવા માટે અને ખાનગી યુનિવર્સિટીઓને કોલેજોને ફાયદો થાય, મનગમતી ઊંચી ફી વસૂલી શકે, અને બીજી બાજુ સરકારી ગ્રાન્ટેડ વ્યવસ્થા તૂટી જાય જે સરકારની નીતિમાં આવે છે, એના કારણે અરાજકતા અને અંધાધૂંધી થઈ છે. સરકારની નીતિને નિયત સાફ હોય તો સંપૂર્ણપણે પૂરતી માહિતી સાથે માહિતી ઉપલબ્ધ થાય, જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરી. કમનસીબે સરકારે જાણી જોઈને આવી વ્યવસ્થા ઉભી કરી નથી, અથવા તો સરકાર પોતે આવી વ્યવસ્થા ઉભી કરવા માંગતી ન હોય તે રીતે સમગ્ર અરાજકતા અને અંધાધૂંધી ઉભી થઈ, અને એની માટે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ સીધું જવાબદાર છે. બિલકુલ મનીષભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો એડમિશન પ્રક્રિયાને લઈને હવે વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, અને હવે અસમંજસ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ મુકાયા છે. યુનિવર્સિટીના સત્તાધીશો પાસે આ સમગ્ર બાબતનો કોઈ જવાબ જ નથી. તો વિદ્યાર્થી નેતા મિત ભાવસાર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મિત, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ સમગ્ર એડમિશન પ્રક્રિયા જે શરૂ થઈ છે, વારંવાર નિયમો બદલાવાને કારણે હવે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, શું પ્રતિક્રિયા આપશો? ચોક્કસથી ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જે જીકાસનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જીકાસ જે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આખા ગુજરાતના વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા એક યુનિફોર્મલી થાય એના માટેની આ એક આખી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ ખૂબ જ ઉતાવળે અને ખૂબ જ કોઈ પ્રચાર પ્રસાર વગર આ પોર્ટલને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સુધી આનો પૂરતો પ્રચાર પ્રસાર થયો નથી. શિક્ષણ જગતમાં હજી પણ કેટલાય પ્રશ્નાર્થો ઉભા છે. આ જીકાસ પોર્ટલમાં અત્યારે પાછી એક આપના માધ્યમથી નવી એક ત્રુટિ સામે આવી છે કે વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન બીજી વખત ચોઇસ ફિલિંગ માટે બીજી વખત ભરાવા માટેનો એક વિષય ધ્યાનમાં આવ્યો છે, તો ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ રહી ગયા છે. આવી બધી ત્રુટિઓના લીધે જ, આવા બધા સરકારી કામના લીધે જ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં આખી યુનિવર્સિટીઓ 15,000 વિદ્યાર્થીઓથી ફૂલ થઈ જાય છે. ત્યારે સરકારી તંત્ર ખાલી જાય છે ત્યારે આપણે ચર્ચા કરવી પડશે શા માટે કે સરકારી કોલેજો ખાલી પડી રહી છે. એ સરકારી તંત્ર બરાબર સમયસર ચાલતું હોય અને આવી બધી ત્રુટિઓ ના આવતી હોય ત્યારે એ કોલેજો ફૂલ થશે, પરંતુ આ બધી ત્રુટિઓના લીધે આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ધાવા નાખી રહ્યા છે. આ એક ખૂબ વિકટ પરિસ્થિતિ સામે આવી છે. આના ઉપર સરકાર પૂરતું ધ્યાન આપે. ગુજરાત યુનિવર્સિટીનું પ્રશાસન આ મુદ્દાથી ઊંચું ઝડપાવ્યું છે કે શા માટે બીજી વખત એમને રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડે. એમની ચોઇસ ફિલિંગ માટે ફરીથી એમને રજીસ્ટ્રેશન માટે આહવાન કરવામાં આવ્યું. જો આહવાન કરવામાં આવ્યું તો પૂરતું આહવાન કરવામાં આવે. કેટલાય વિદ્યાર્થીઓથી બીજી વખત રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું, બીજી વખત ચોઇસ ફિલિંગ કરવાની રહી ગઈ. તો આ ખરેખર ગુજરાત યુનિવર્સિટીનું પ્રશાસન આ મુદ્દે ઊંચું ઝડપાવ્યું છે. એના માટે વિદ્યાર્થી પરિષદ આગામી પગલાં લેશે, યુનિવર્સિટીને રગાડવાનું કામ પણ કરશે.
બિલકુલ મિત, પરંતુ આ એડમિશનની જે સમગ્ર પ્રક્રિયા છે વચ્ચેથી જ જે નિર્ણયો છે તે બદલી દેવામાં આવે છે અને આખરે વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓ છે તે જોવા મળતી હોય છે. હવે આખરે જે આ 50,000 વિદ્યાર્થીઓનો સવાલ છે જેમને પોતાની પસંદગીની કોલેજ તો નહીં જ મળે, પરંતુ એડમિશન પ્રક્રિયા પણ અહીંયા અટકી પડી છે. સત્તાધીશો પાસે તો કોઈ જવાબ જ નથી. આખરે એ જ નથી ખબર પડતી કે ઉમ્મીદ કોના પાસેથી રાખવી. આ સમગ્ર 50,000 વિદ્યાર્થીઓ છે તેમનું જો એડમિશન પ્રક્રિયા નહીં થાય તો આપ કોને જવાબદાર માનો છો? મને ક્યાંક ને ક્યાંક આમાં કેટલાક પ્રાઇવેટ યુનિવર્સિટીઓના દલાલો આમાં સંડોવાયેલા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે અને આ સ્ટેટ યુનિવર્સિટીઓને ગવર્મેન્ટ કોલેજોની સીટો ખાલી પડી રહે અને પોતાની પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં એમનું વધારે એડમિશન થાય એ માટેનું આખું આ તંત્ર આજે કામે લાગી રહ્યું આના ઉપરથી ખબર પડી રહ્યું છે. જયારે જીકાસનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી અનેક પ્રશ્નો સામે આવ્યા છે. આ જોકે એક વસ્તુ પણ આપણે સામે સ્વીકારવાની રહી કે જયારે પ્રથમ વખત કોઈ પ્રયોગ થતો હોય તો ચોક્કસથી એમાં કેટલીક ત્રુટીઓ અને કેટલીક એરરો સામે આવતી હોય છે. પણ આટલા મોટા પ્રમાણમાં ત્રુટીઓ અને એરરો સામે આવે છે. આજે વિદ્યાર્થીઓ ખૂબ જ અસમંજસમાં મુકાયા છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા આ જીકાસના પોર્ટલના રજીસ્ટ્રેશન માટે પૂરતો પ્રચાર વિદ્યાર્થી પરિષદે કર્યો હતો કે જયારે એ કામ પ્રશાસનનું છે, એ કામ ગુજરાત યુનિવર્સિટીનું કે દરેક ગુજરાતની યુનિવર્સિટીઓનું છે, ત્યારે આ કામ વિદ્યાર્થી પરિષદે દરેક જિલ્લા સેન્ટર ઉપર હેલ્પ ડેસ્ક નાખ્યા. એ જેથી વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન હોય તો એ તરત ત્યાં આવીને હેલ્પ ડેસ્ક ઉપર હેલ્પ ડેસ્ક ઉપર આવીને અને પૂછપરછ કરી શકે. પણ આજે સમગ્ર મુદ્દો ધ્યાને આવ્યો છે કે અત્યારે વિદ્યાર્થીઓ ક્યાં જાય તો ખરેખર વિદ્યાર્થીઓ અત્યારે યુનિવર્સિટીઓમાં જઈને આ વીસીના ઓફિસમાં જઈને બેસવું જોઈએ અને વિદ્યાર્થી પરિષદ પણ ચોક્કસપણે એના ઉપર એક કડકમાં કડક પગલાં રહે છે. અત્યારે સંગઠનની બેઠક પણ અમારી ચાલુ છે અને આ વિષયમાં આગળ શું કરવું તેના માટે અમે ચોક્કસથી આગળ પગલાં લેવા માટે નિર્ણાયક છે. બિલકુલ મિત, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.